ભારત સરકારના કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની 2 દિવસીય મુલાકાતે નર્મદા જિલ્લાના 5 તાલુકાઓમાં એમપીલેટ્સ કાર્યક્રમ અંતર્ગત તેઓએ દત્તક લીધેલા વ્યાધર, આમદલા, લાસરસ, સામોટ અને ભાદોડ તેમજ અન્ય 4 ગામોમાં અંદાજિત રૂપિયા 11.66 કરોડ જેટલી માતબર રકમના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપી છે। એ ઉપરાંત તિલકવાડા તાલુકાના વ્યાધાર ગામની મુલાકાત કરી જ્યાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નિરીક્ષણ કરી અને મંત્રીની ગ્રાન્ટમાંથી ફાળવેલા વિકાસ કામો નિહાળી પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કર્યું હતું। જ્યારે આમદલા ગામે મુલાકાત કરશે જ્યાં પણ સ્માર્ટ આંગણવાડી પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમ નિહાળ્યા હતા। એ ઉપરાંત ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે ફાળવાયેલી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરી હતી। જ્યારે બીજા દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપળા ખાતે પહોંચી તેઓની ગ્રાન્ટમાંથી એક્સપાન્શન કરવામાં આવેલા જિમ્નેશિયમ હોલ અને વિવિધ સ્પોર્ટ્સના સાધનોનું તથા લોકાર્પણ કર્યું હતું અને ખેલાડીઓના જિમ્નાસ્ટ ખેલનું નિર્દેશન કર્યું હતું। ત્યારબાદ આજે રાજપીપળા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ ઓફિસની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ લાસરસ ગામની મુલાકાત લઈ જ્યાં સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરી શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।